નમસ્કાર દર્શક મિત્રો, ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ભારતીય રાજનીતિની તમામ પાર્ટીઓના મોટા નેતાઓ પણ અચરજમાં મુકાઈ ગયા છે। એમાં પણ દિલ્હીના રાજકારણની અંદર હાલમાં ભૂચાલ આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે એક એવો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને ભારતના રાજકારણની અંદર તમામ લોકો વિચારમાં મુકાઈ ગયા છે। તો દર્શક મિત્રો, 2 દિવસ પહેલા જામીન ઉપર જેલમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ 2 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે। તો કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં આ બોલ્યા હતા। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મારા પર અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। હવે જનતાની અદાલતમાં મારી ઈમાનદારીનો નિર્ણય થશે। હું ચૂંટણી સુધી મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થવા જઈ રહ્યો છે, એટલે કે સરકાર પાસે માત્ર 5 મહિના જ બાકી છે। આ સમયગાળા દરમિયાન ચૂંટણી પણ યોજાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન સરકારો લોકશાહી નિર્ણય લેશે। તો કેજરીવાલ કોર્ટના નિર્ણયની શરતોથી બંધાયેલા છે। જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ છે। કેજરીવાલ 2-3 મહિના અગાઉ ચૂંટણીની માંગ કરીને આ સહાનુભૂતિનો લાભ ઉઠાવવા માંગે છે। ત્યારબાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું લોકો વચ્ચે જઈશ, ગલી ગલીમાં જઈશ, ઘર ઘરમાં જઈશ, અને જ્યાં સુધી લોકો એ નિર્ણય ન કરે કે કેજરીવાલ ઈમાનદાર છે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં। તો દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલે જે રાજીનામાની જાહેરાત કરી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમના આ નિર્ણય જે છે તે નિર્ણયને આ બંને પાર્ટીઓએ નાટક ગણાવ્યું હતું। તો હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી છે, જેને કારણે ભારત દેશના રાજકારણ અને દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।